કેશોદમાં સરકારી કુમાર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન શાળા કક્ષાનું યોજાયું હતું। વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આજે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે અને વિજ્ઞાનના માધ્યમથી વિશ્વ અનેક ભૌતિક સુખ સમૃદ્ધિઓ મેળવી રહ્યું છે। તેથી બાળક વિજ્ઞાન પ્રત્યે અભિમુખ થાય અને વિજ્ઞાનના વિષયમાં રસ લેતો થાય તે માટે વિજ્ઞાનના અભ્યાસક્રમમાં વિજ્ઞાન ક્ષેત્રનું પ્રેક્ટિકલ જ્ઞાન ખૂબ જ અગત્યનું હોય છે। તે હેતુથી આજરોજ કેશોદના સરહદ ચોક પાસે આવેલા કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની શરૂઆત ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ આરપી સોલંકી, ડોક્ટર સ્નેહલ તન્ના, કાળુભાઈ ઠકરાર, સંદીપ ઠકરાર, જયદીપ ઝાંઝમેરિયા, આઝાદ ક્લબના પ્રમુખ હમીરસિંહ વાળા વગેરે મહેમાનો દ્વારા રિબિન કાપી શરૂઆત કરવામાં આવી હતી। નામ પૂજાબેન ભરતભાઈ ભટ્ટ છે। હું કેશોદ કુમાર શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમારી શાળામાં એલબીડી લેબ નિદર્શન અનુસાર ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા બાળકોએ પોતાની બુદ્ધિ ક્ષમતા અને પોતાના જ્ઞાનને અનુરૂપ 90 જેટલી કૃતિઓ રજૂ કરેલ હતી, જેમાં 45 છે વર્કિંગ મોડેલ હતા તથા આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમારા તાલુકા શિક્ષણ અધિકારી સાહેબ જુગિયા સર, બીઆરસી ભરતભાઈ નંદાણીયા સર તથા સીઆરસી વિરમભાઈ ચોચા સર તથા નંદાણીયા રમેશભાઈ નંદાણીયા કેની ઉપસ્થિત રહેલ હતા તથા વધારે પ્રોત્સાહિત કરવા માટે ભારત વિકાસ પરિષદના સભ્યો અને વાળા સર ઉપસ્થિત રહેલ હતા તથા વાલીગણ અમારી શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવેલા હતા। આ તકે હું કેશોદ કુમાર શાળાના પરિવાર વતી સૌનો આભાર વ્યક્ત કરું છું। તમારા તમે કોઈ મિસાઇલ મેન નીકળશે અને ખૂબ આગળ ભવિષ્ય તમારું ઉજ્જવળ છે। આવી સરકારી શાળામાં તમે ખૂબ તમારા શિક્ષકો સારી મહેનત કરાવે છે। તમારા આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ, તમારા માર્ગદર્શક અને તમારા માતા પિતા અને તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન। બીઆરસી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલ આ પ્રદર્શનમાં પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારી જોગિયા સાહેબ, બીઆરસી નંદાણીયા સાહેબ, કેળવણી નિરીક્ષક રમેશભાઈ નંદાણીયા, સીઆરસી ચોચા સાહેબ તથા શાળાના આચાર્ય પ્રકાશભાઈ ખાસ હાજર રહ્યા હતા। આ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ 88 જેટલી કૃતિઓ રજૂ કરેલી હતી, જેમાં 150 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। આ ગણિત વિજ્ઞાનને લગતા અજબ ગજબ પ્રોજેક્ટ તથા પર્યાવરણ અને ખેતીને લગતા ઘણા પ્રોજેક્ટ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। જુદી જુદી સંસ્થાઓ તથા વાલીઓ તેમજ કેશોદના લોકો આ પ્રદર્શન જોવા માટે પધારેલા હતા। આ કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ તથા આચાર્યશ્રીએ ભારે જહેમત ઉઠાવી હતી। વિજ્ઞાન શિક્ષક પૂજાબેન તથા ટાંક સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નમસ્તે, મારું નામ ભરુ ઈના છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। હું કેશોદ કુમાર શાળામાંથી અભ્યાસ કરું છું। આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શન દિવસના નિમિત્તે મેં વિજ્ઞાન વિષય પર સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન નામનો પ્રોજેક્ટ બનાવ્યો છે। મારો પ્રોજેક્ટ સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનનો સ્માર્ટનો અર્થ બુદ્ધિશાળી અને ટ્રાન્સપોર્ટેશન અર્થ પરિવહન વ્યવસ્થા એવો થાય છે। મારો પ્રોજેક્ટ સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન એટલે કે બુદ્ધિશાળી પરિવહન વ્યવસ્થા એ અદ્યતન એપ્લિકેશન છે, જેનો મુખ્ય હેતુ ગામડાઓમાં પરિવહન અને ટ્રાફિક મેનેજમેન્ટની સેવાઓ પ્રદાન કરવાનો છે। અહીં મારા પ્રોજેક્ટમાં વર્ટિકલ ગાઈડ, સોલાર સ્ટ્રીટ લાઇટ, કંટ્રોલ રૂમ, માઉન્ટેન ટનલ, વોટર ટનલ, સ્માર્ટ ડસ્ટબિન, એક્સિડન્ટ એલર્ટ, રેલવે સિગ્નલ, સ્માર્ટ સોલાર કાર ચાર્જિંગ સિસ્ટમ, રિફ્લેક્ટર આપેલા છે। અહીં વર્ટિકલ વિન્ડ એક પ્રકારનું વિન્ડ ટર્બાઇન છે, જેનું મુખ્ય કાર્ય હવામાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું છે। વર્ટિકલ વિન્ડ એ એક પ્રકારનું વિન્ડ ટર્બાઇન છે, જ્યારે મુખ્ય ઘટકો ટર્બાઇનના પાયા પર સ્થિત હોય છે ત્યારે મુખ્ય રોટર શાફ્ટને હવામાં ઉમેરવામાં એટલે કે ટ્રાન્સફર કરવામાં આવે છે। અહીં સોલાર સ્ટ્રીટ લાઇટ છે। સોલાર સ્ટ્રીટ લાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં ચાર્જ થાય છે અને રાતે તે ચાલુ થઈ જાય છે। ગામડાઓમાં સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવવા ગ્રામીણ મુખ્યમંત્રી સોલાર સ્ટ્રીટ લાઇટ યોજના ચલાવી રહી છે। તેનો મુખ્ય હેતુ ગામડાઓમાં રોશની કરવા અને ગામડાઓના રોડ રસ્તા પર ટ્રાફિક રોકવા માટે લાઇટ લગાવવાનો હેતુ છે। અહીં
સ્માર્ટ ડસ્ટબિન આપેલું છે. સ્માર્ટ ડસ્ટબિન હાલમાં સુરતમાં અમલમાં મુકાયા છે. તેનું કાર્ય ડસ્ટબિન ભરાઈ જતા જ અહીં સ્વિચ દબાવતા જ કંટ્રોલ રૂમમાં ખબર પડી જાય છે. અહીં ગાર્ડન છે. ગાર્ડનનું મુખ્ય કારણ માણસના ઉચ્છ્વાસમાં છોડેલા કાર્બન ડાયોક્સાઇડ, ઉદ્યોગોમાંથી છોડેલા ધુમાડાઓને શોષી ઓક્સિજન મુક્ત કરે છે. અહીં માઉન્ટેન ટનલ આવેલી છે. માઉન્ટેન ટનલ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદરૂપ થાય છે. અહીં વોટર ટનલ આપેલી છે. વોટર ટનલ હાલમાં દુબઈ અને ઇન્ડિયા વચ્ચે બની છે. તેનું મુખ્ય કાર્ય દુબઈમાંથી ઇન્ડિયા પાસે પેટ્રોલ પહોંચાડવા અને ઇન્ડિયામાંથી દુબઈમાં પાણી પહોંચાડવામાં થાય છે. અહીં રેલવે સિગ્નલ છે. આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં ફાટક હોય છે, પરંતુ બીજા દેશમાં રેલવે સિગ્નલ હોય છે. તેમાં ટ્રેન ન આવતી હોય ત્યારે ગ્રીન લાઇટ હોય છે, પરંતુ જ્યારે ટ્રેન આવવાની તૈયારી હોય છે ત્યારે રેડ લાઇટ થઈ જાય છે. અહીં સોલાર કાર ચાર્જિંગ સિસ્ટમ આપેલું છે, જ્યાં સૂર્યપ્રકાશની હાજરીમાં તે ચાર્જ થાય છે અને રાતે કાર ચાર્જિંગ થઈ જાય છે. અહીં એક્સિડન્ટ એલર્ટ આપેલ છે. આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં ખૂબ જ એક્સિડન્ટ થાય છે. તેને રોકવા માટે એક્સિડન્ટ એલર્ટ આપે છે. એક્સિડન્ટ એલર્ટનો મતલબ એક્સિડન્ટથી સાવધાન થઈ છે. જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે દર્દીને તાત્કાલિક હોસ્પિટલે ન પહોંચાડવામાં, તેથી તેને મૃત્યુ થાય છે. આ ક્રિયાને રોકવા માટે એક્સિડન્ટ એલર્ટ આ સ્વિચ દબાવતા જ બઝર ઉઠી વાગે છે અને કંટ્રોલ રૂમમાં ખબર પડી જાય છે.